સમગ્ર ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, ત્યારે જામનગર પણ રામમય બન્યું છે કે જામનગરની અલગ અલગ શહેરી ગલીઓ અને જાહેર માર્ગો પર રામમય બન્યું છે કે અનેક સવારી નીકળે, ત્યારે એક સવારીમાં આપણે સાથે જોડાયેલા છીએ અશોકભાઈ ભટ્ટ છે, જેમને આ રેલીનું આયોજન કરેલ છે અને એમના શૈક્ષણિક સંકુલમાં પણ ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. અશોકભાઈની વાત કરીશું. અશોકભાઈ, કયા પ્રકારનો કાર્યક્રમ છે અને કેવો જામનગરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જય શ્રી રામ, જય જય શ્રી રામ. આજે ભારતભરમાં રામલલ્લાને આવકારવા માટેના અનેક કાર્યક્રમો દેશ અને પરદેશમાં થઈ રહ્યા છે, ત્યારે અમારી સંસ્થા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલે એક રામ સવારી, કળશ યાત્રા, પાદુકા પૂજન, 1008ની દીવડાની આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ છે. અનેરો ઉત્સાહ છે. 500 વર્ષ પછી આ સૌભાગ્ય આ દેશને અને દેશના નાગરિકોને મળેલ છે, જે બદલ હું સર્વેનો આભાર માનું છું. અને રામ રાજ્ય જેને કહેવાય એવી રામ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે દેશવાસીઓને અને નગરજનોને મારા જય શ્રી રામ. અન્ય પણ શહેરના આગેવાન છે જે આ રામ યાત્રામાં જોડાયેલા છે, એમની સાથે વાત કરીશું. રામ યાત્રા અને આજે જામનગરનો કયા પ્રકારનો માહોલ છે? સમગ્ર દેશની સાથે જામનગરમાં પણ ખૂબ ઉત્સાહનો માહોલ છે અને અમારા મિત્ર અને બ્રિલિયન્ટ સ્કૂલના શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા જે આ રેલીનું આયોજન છે એમાં અમે પણ ભાગ લીધો છે. સમગ્ર દેશની જનતાને, સમગ્ર વિશ્વને અને જે કોઈ વર્ષોથી આ કાર્ય માટે આજે રાહ જોઈ રહ્યા હતા એ અમૂલ્ય ઘડી આજે આવી છે. સૌ રામ ભક્તોને, સૌ દેશવાસીઓને અને જામનગરવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. જય શ્રી રામ, જય જય શ્રી રામ. શહેરના નાગરિકોની સાથે જામનગરના રાજકીય નેતા પણ જોડાયેલા છે અને આ રાજકીય નેતા પણ આ શોભાયાત્રામાં, રામ શોભાયાત્રામાં જોડાયેલા છે. ત્યારે આશીષભાઈ સાથે વાત કરીએ. આશીષભાઈ, આજે જામનગરનો કયા પ્રકારનો માહોલ છે? જય શ્રી રામ, જય શ્રી રામ. ખરેખર એના સાથે આગળ બોલવાનો શબ્દ નથી, એટલે એકદમ ભાવુક માહોલ છે, ધાર્મિક માહોલ છે. હરેક વ્યક્તિ, હરેક ઘરે અત્યારે ધર્મનો માહોલ છે. હરેક ઘરે પૂજા, આરતી અને અંતરથી કે 500 વર્ષના રાહ જોયા પછી આજે આપણા ભગવાન, આપણા ઈષ્ટદેવ જ્યારે અયોધ્યામાં એના મંદિરમાં પધરામણી કરે છે, આનાથી સારો અવસર કોઈ હોઈ ન શકે. અને જામનગરમાં અત્યંત ખુશીનો માહોલ છે, ધાર્મિક માહોલ છે, બધાય ભાવ વિભોર છે. જામનગરની પ્રજા ભાવ વિભોર છે, અત્યંત હૃદયથી ધાર્મિક પૂજા કરે છે. અત્યારે જ્યારે સમગ્ર વિશ્વમાં રામમય બન્યું છે, ત્યારે જામનગર પણ આ માહોલમાં જોડાયેલું છે. જામનગરના મંદિરોમાં તમામ પ્રકારના મંદિરોમાં આજે શણગારો કરવામાં આવેલા છે. આ ઉપરાંત જામનગરના શહેરોના માર્ગો પર પણ શોભાયાત્રાઓ નીકળેલી છે. જામનગરના જે શહેરીજનો જે આવે તેમના ઘર અને ઓફિસ જેવા વ્યવસાયિક જે કોઈ પણ સંસ્થાનો છે ત્યાં પણ પોતે ખૂબ મોટા શણગારો કરેલ છે અને કહી શકાય કે જામનગર છે એ આજે રામમય બન્યું છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આવકારી રહ્યું છે. દર્શન ઠક્કર, જામનગર.